પોતાના રૂમમાં બેઠો બેઠો રડતો હતો. એની પત્નીએ પૂછ્યું કે આજ કેમ રડો છો તમે? તો કહે છે મને મારી મા યાદ આવે છે. તો કહે છે માઈ મા છે, બીજા બધાય વગડાના વા છે. એટલે તો આપણા લેખકોએ લખ્યું છે કે બધા મરજો પણ કોઈની મા ન મરશો ક્યારે. મા એક અસ્તિત્વ જેવું છે, મા પાત્ર જેવું છે. કવિઓએ તે માને એમ કહ્યું છે કે મા છે એ પ્રેમનો વટવૃક્ષ છે, ચિંતા કરે છે. અને આ સંસારમાં માને જેટલી સંતાનોની ચિંતા થાય એટલી ચિંતા બીજા કોઈને થતી જ નથી ક્યારેય. પણ કરુણા એ છે કે જેટલી ચિંતા માં આપણે નાના હતા ત્યારે કરતા હતા ને, એ આપણે મોટા થઈને એટલી ચિંતા માની નથી કરતા. આ વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે સંસારમાં, સમાજમાં. એ કલંક લાગી રહ્યા છે, યાદ રાખજો. માં કેટલી ચિંતા કરે. એકવાર એક યુવાન મોટરસાઇકલ લઈ અને પોતાની ઓફિસ જતો હતો. સવારમાં ટિફિન લઈને જાય અને પાછો સાંજે આવે. બપોરના સમયે ભોજન કરવા બેઠો. ટિફિનના એક પછી એક ડબરાઓને ખોલે છે. ઉપરના બધા ડબરાઓમાં બધી વસ્તુ હતી. છેલ્લો એક નીચેનો જે ડબરો હતો એમાં કંઈ નાખવાનું હતું નહીં, પણ એમાં એક પ્લાસ્ટિકની કોથળી નીકળી, એક નાની પ્લાસ્ટિકની બેગ નીકળી. એટલે છોકરાએ વિચાર કર્યો કે માએ આ પ્લાસ્ટિકની બેગ કેમ આપી હશે? કાંઈ મારી હારે મગાવ્યું હશે? કાંઈ મગાવ્યું તો છે નહીં. એટલા વિચારોમાં ચડ્યો. પછી કહ્યું કે સાંજે જઈને પૂછી લઈશ માને કે આ બેગ શું કામ નાખી તે મારી આ ટિફિનમાં. ત્યારે સાંજે ઘરે આવ્યો, મા પાસે બેસીને માને પૂછતો હતો કે માં, તમે રોજ તો ટિફિન આપો છો, પણ આજે ડબરામાં આ પ્લાસ્ટિકની નાની એવી કોથળી નીકળી, થેલી નીકળી, એનું કારણ શું છે? કેમ આ પ્લાસ્ટિકની બેગ કંઈ મગાવ્યું હતું? ત્યારે મા પોતાના દીકરાના માથા પર હાથ મૂકીને કહે છે કે ના ભાઈ, મેં મગાવ્યું કાંઈ નહોતું દીકરા, પણ આ ચોમાસાનો સમય શરૂ થઈ ગયો છે ને, કદાચ તું આવતો હોય ને વરસાદ આવે તો તારા ખીચામાં રહેલા પૈસા, તારા ખીચામાં રહેલા કાગળિયાઓ એ પલળી ન જાય, એટલા માટે મેં તારા માટે પ્લાસ્ટિકની કોથળી એમાં મૂકી દઈશ. વિચાર કરો, આટલી મોટી ચિંતા કરવાવાળું એક પાત્ર એટલે માં છે. અને એ દીકરાના લગ્ન થયા, દીકરાના ઘરે દીકરાઓ થયા. અને એક વખતના સમય જ્યારે પોતે ઓફિસથી આવ્યો, પછી પોતે પોતાના રૂમમાં બેઠો બેઠો રડતો હતો. એની પત્નીએ પૂછ્યું કે આજ કેમ રડો છો તમે? તો કહે છે મને મારી મા યાદ આવે છે. કેમ, શું થયું? બાની યાદ શું કામ આવી? તો કહે છે કે આજે હું આવ્યો તો રસ્તામાં વરસાદ હતો અને મારા ખીચાના કાગળિયાઓ પલળી ગયા. મારી મા હોત તો કાગળ ન પલળી જાત. કેમ? તો કે જ્યારે જ્યારે ચોમાસાનો સમય શરૂ થાય ને ત્યારે મારી મા મને રોજ એક પ્લાસ્ટિકની થેલી આપતી હતી. આ સંસારમાં ડગલે ને પગલે માની યાદ આવતી રહે છે. તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે જો, મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે જો. યાદ આવે પાપણે પાણી પડાવે જો,
મારી જન્મની દેહારી મને તારી યાદ. માં એક એવું અસ્તિત્વ છે કે દીકરો ગમે તેટલો મોટો થઈ જાય પણ જ્યારે માં શબ્દ એક કોઈ કથા થાય, માં શબ્દની કોઈ વાત નીકળે તો પોતાની માને યાદ કર્યા પછીની આંખમાં આંસુ ના આવે એવું બની ન શકે. માં પોતાના ખોળામાં બેસાડીને પ્રેમ આપે છે, બાપ ખંભે બેસાડીને પ્રેમ આપે છે. જ્યારે દીકરો કોઈ મુશ્કેલીમાં આવી જાય ને ત્યારે બાપ એ દીકરાના ખભા પર હાથ રાખીને કહે, મૂંઝાતો નહીં હો, તારો બાપ હજી જીવે છે, ચિંતા ન કરતો. એક યુવાન બરાબર દેણામાં આવી ગયો, શહેરમાં રહેતો હતો, ખૂબ દેણામાં આવી ગયો, ઘરનું મકાન વેચાઈ ગયું, બધું વેચાઈ ગયું, છતાં પણ માથે લેણું હતું. ગામડેથી બાપુજી આવ્યા. સવારમાંથી આવેલા બાપુજી, દીકરો એનાથી બહુ દૂર દૂર ભાગતો રહેતો હતો. કદાચ બાપુજી પૈસા માંગશે તો હું શું જવાબ દઈશ એને, કારણ કે કોઈને કીધું તો છે નહીં કે હું આવા લેણામાં આવી ગયો છું. મારે એક વાત એ પણ કહેવી છે કે તમારા ઉપર સંકટ આવે ને, કદાચ તમારી ભૂલને લીધે આવ્યું હોય ને, છતાં પણ તમારા પરિવારના લોકોને કહી દેજો, જેથી કરીને તમને માર્ગ મળે. જો એકલા એકલા એ તમારી રહેલા સંકટમાં રહેશો ને તો કદાચ તમે ખોટા વિચાર કરી બેસશો. તમારા પરિવારના સભ્યોને કહી દેવું કે મારાથી આ ભૂલ થઈ છે અને કદાચ આવો સમય આવી રહ્યો છે, તમને સાથ અને સહકાર મળશે. પણ ઉપાધિ એ છે કે આપણે કોઈને કહેતા નથી આપણી આબરૂ બચાવવા માટે, અને પછી આપણે હલકો વિચાર કરી લઈએ છીએ. જીવનમાં હલકો વિચાર ન કરશો. અહીંયા આગળ દીકરો બાપુજીથી દૂર ભાગ્યા જ કરે, કામ છે ને આમ છે ને નીકળી જાય. એમાં સાંજે બરાબર દીકરો આવી, બાપુજી સૂઈ ગયા છે, આમ રાખીને દીકરો સૂઈ ગયો. વહેલી સવારમાં દીકરાને નીકળી જવાની વાત હતી કે બાપુજી સૂતા હોય ત્યાં નીકળી જવું છે, પણ બાપુજી આજ વહેલા ઉઠીને દરવાજામાં બેસી ગયા. બોલો તૈયાર થઈને બહાર નીકળે છે એટલે કીધું કે ભાઈ મારે તારી યાર વાત કરવી છે, હાલને રૂમમાં થોડી વાર. ગભરાતો ગભરાતો રૂમમાં ગયો. જતાની સાથે બાપુજી કાંઈ કહે એની પહેલા એણે ચાલુ કર્યું, બાપુજી સાચું કહું, હમણાં પૈસા નથી, તમને પૈસા મોકલી શકતો નથી, મને માફ કરજો, પણ થોડાક પૈસા ક્યાંકથી આવશે ને એટલે હું તમને મોકલીશ, ચિંતા ન કરો. મારે હમણાં છોકરાની ફી ભરવી, આ મકાનનું આ તે બધું કરીને ખોટું બોલ્યો. ત્યારે સજળ નહીં અને બાપ દીકરાના, યુવાન દીકરાના ખંભા પર હાથ રાખીને કહે છે કે ભાઈ મને ખબર છે તું મુશ્કેલીમાં આવી ગયો, મને સમાચાર મળ્યા છે, તારી માથે લેણું થયું, મને સમાચાર મળ્યા છે, અને તને લેણામાંથી કાઢવા માટે તારો બાપ આપણા દાદાઓ વખતની જે જમીન હતી એ 20 વીઘા જમીન વેચીને તારા માટે પૈસા લઈને આવ્યો છું. હું તારી પાસે પૈસા માગવા નથી આવ્યો. અને કદાચ હજી આટલા પૈસાથી તારું લેણું જો પૂરું ન થાય ને તો મૂંઝાતો નહીં હો, આપણે ગમે તેમ કરીશું, પણ ખોટો વિચાર ન કરતો દીકરા. પોતાની જાતને પણ વેચીને દીકરાને સુખ આપે ને એ આ સંસારનો બાપ છે. માં ને બાપ એક બે એવા પલ્લાવો છે કે તમે એમાં પ્રેમ સિવાય બીજું કઈ તોડી ન શકો કોઈ દિવસ. ओ सोना चांदी रुपया नहीं कमी तेरे दाता, सेठों के सांवरा से जग तुझसे ही पाता, तेरी चौखट से झोली भर जाए, तेरी चौखट से झोली भर जाए, तुम ही पालनहार हो मेरे ओ सांवरे, ओ सांवरे, ओ सांवरे, ओ सांवरे, ओ जिंदा रहने के लिए तेरे
एक मुलाकात जरूरी है काना। जिंदा रहने के लिए तेरी कसम, जिंदा रहने के लिए तेरी कसम, एक मुलाकात जरूरी है काना। एक मुलाकात जरूरी है काना। हो मुलाकात 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 मुलाकात, अरे मुलाकात जरूरी है काना। एक मुलाकात जरूरी है काना। एक मुलाकात जरूरी है काना। राधे क्या बात। बंशीधर ब्रिजवासी, ओ मोर मुकुट वाले, अखिया दर्शन प्यासी। विठ्ठल विठ्ठल विठ्ठला, हरि ओम विठ्ठला। 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 ये कोणे कोणे दिठेला, हरि ओम विठ्ठला। कोणे कोणे दिठेला, हरि ओम कोणे कोणे दिठेला, हरि ओम विठ्ठला। कोणे कोणे दिठेला, हरि ओम विठ्ठला। भक्तजनों ये दिठेला, हरि ओम विठ्ठला। भक्तजनों ये दिठेला, हरि ओम विठ्ठला। आमे वाण माया वेला, हरि ओम काळमा वेला, हरि ओम विठ्ठला। मे वाण मावेला, हरि ओम विठ्ठला। मेवाडमा वेला, हरि ओम विठ्ठला। मीरा माय दिठेला, हरि ओम विठ्ठला। तालियों के साथ पाये दिठेला, हरि ओम विठ्ठला। પૂજ્ય દાદા અને ઠાકોરજી થોડી ક્ષણોમાં આપણી વચ્ચે આવી રહ્યા છે, તો દરેક ભક્તજન આખો મંડપ આખો ચિક્કાર ભરાયેલો છે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય। તો પૂજ્ય દાદા અને ઠાકોરજીનું આપણે સ્વાગત હરિનામ સંકીર્તનથી અને તાલીઓ નાદ સાથે કરીએ। આપની તાલીઓ અહીંયા સુધી જોરદાર સંભળાવી જોઈ એવો ભાવથી ઓ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ